હવે તમે લાવો કે કેલો દાવો તો કોઈ મતલબ નહીં. કાં તો ભાઈ ડાયરેક્ટ આપણે ધારાસભ્યને મળીએ, ચાલો ભાઈ લાવો 2000 પડે તો આખા અમુક તાલુકા અત્યારે રેલી પાછી બધા ઘેર જતા રહીએ ખેડૂતો. ઓલરેડી ટ્રેક્ટરો ઓછા થઈ ગયા છે. તો અત્યારે એવું કે દરેક તાલુકાનો અલગ અલગ પાર્કિંગ ફાળવવામાં આવેલું છે. હોસ્ટેલ ગ્રાઉન્ડની બદલે અમે શેરપુરા કીધું, શેરપુરા માયના. હવે દરેક તાલુકાના ખેડૂતોને વચ્ચે અટકાવીને ઘણા આતંકવાદીઓ એમ પોલીસની લક્ઝરીની અંદર પૂરી લઈ જાય, એ કોઈ વાત માન્ય નહીં રાખવા. મારા ખેતરની અંદર એ લોકોએ પહેલા મને એવું કીધું કે અમે તમને નુકસાની આપીશું. એટલી નુકસાની આ લોકોએ આપણને મેં લેખિતમાં માગી, એમને લેખિતમાં નહીં આપી. પોલીસ પ્રોટેક્શન લાવીને એ લોકોએ કામ કરી દીધું. જ્યારે હવે મારા ડોક્યુમેન્ટ લઈ લીધા, સીસીટીસી મારું ફોર્મ ભરી દીધું, મને નીલગીરીનું મારા ખેતરમાં નીલગીરી એ લોકોએ પૈસા નક્કી કર્યા. હવે જ્યારે આપવાના થાય છે ને ત્યારે એવું કહે છે કે સરકારને આગળથી જે આવશે એ પ્રમાણે અમે વળતર આપીશું. તો તમારે ખેતરમાં કામ કરતા પહેલા મને જણાવવું જોઈએ. શું લાગે છે કે આવેદનપત્રથી કામ થઈ જશે? આવેદનપત્ર કે કલેક્ટર સાહેબને એટલા માટે આપે કે સરકાર દ્વારા અમારી વાત પહોંચાડે. જો સરકાર કંઈ ધ્યાને લે તો બરાબર છે, નહીં તો ભાઈ ખેડૂતો સરકાર વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરી શકે. ને ચિઠ્ઠી ઉછાળે અમને મંજૂર નહીં. અમારી જમીન છે, અમે ભાવ નક્કી કરીએ તે થવો જોવે, બીજી કોઈ વાત નહીં. એ ચિઠ્ઠી બીઠ્ઠી કોઈ ઉછાળે વાત નહીં. હવાર મેં એવું પહોંચે કેલોદ મંદિર અમારે ટ્રેક્ટર અરે પાર્કિંગ અમારે આખા જિલ્લાની નહીં, આગલે દિવસે ના થાય સાહેબ. ટ્રેક્ટર જશે ભરૂચ, કાં તો બિહાડી તો બધાને. ખોટી રીતે સરકાર અમારે તમે પ્રશાસન ખોટી તો અમારી જો વાત કરે. 10 તારીખની એસપી ઓફિસ અમે અરજી આપેલી છે. શેરપુરા કોઈ નહીં. ટ્રાફિક તો રોજ જ થાય છે પ્રાઇવેટ કંપનીના કારણે, ખાલી ખેડૂતના કારણે નહીં થતું. ટ્રાફિક તો રોજ જ થાય છે. અત્યારે ભરૂચથી ફોન પણ આવ્યો, ના પેલો એક પણ ટ્રેક્ટર ઊભું નહીં. તમે ચોથી વાત કહી દો કે અત્યારે બધા અસહકારને સહકાર પોલીસ પ્રશાસન નહીં આપતું. 10 તારીખની અરજી આપેલી છે. બધા આખા જિલ્લાની વ્યવસ્થા તો કરવાની ને. અરે આખા શેર, અરે હોસ્ટેલ ગ્રાઉન્ડની જગ્યાએ શેરપુરા કર્યું છે. હા ભાઈ, લેખિતમાં સ્કીમ છે. તમે આખા જિલ્લાની સ્કીમ જોઈ લો. અલગ અલગ પાર્કિંગ આપેલા છે. આપણે એમ કહીએ કે ત્યાં તમને મોટી બસ રાખી છે. અરે પણ મોટી બસની વ્યવસ્થા રાખી છે. જંબુસર વાળાને કયું આપ્યું છે? એમને સ્કીમ આપો. વાત કરો. એવું કહે છે કે કાલે એસપી જોડે વાત થઈ ને તમારે વાત કરો. લો ભાઈ લીડો કાલે લો વાત કરો સાહેબ જોડે. હાજી બોલો. નમસ્તે. હવે એમાં એવું છે, આખા જિલ્લાના બધાને જુદા જુદા છે. કોઈ કંથારિયામાં છે, કોઈ પેલો મેરડીમાના મંદિર છે, બીજું કોઈ દેરો લાગ્યો છે કોકને. અને બરાબર એમ દરેક આખા જિલ્લાના જુદી જુદી અમારી હેડ ઓફિસ તરફથી અને પાર્કિંગ ફાળવ્યા છે તાલુકા પોલીસ સ્ટેશન તરફથી. હવે તમારી વાત કંથારિયાની સાચી છે, પણ મારી વાત સાંભળો. દરેકને જુદા જુદા જગ્યાએ પાર્કિંગ ફાળવ્યા છે અને દરેક જગ્યાએ એમ્બ્યુલન્સનો પ્રશ્ન આવે, સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓનો પ્રશ્ન આવે, કોઈ ઇમરજન્સીનો પ્રશ્ન આવે તો ટ્રેક્ટરોનો હાથ તેલ બધું જાય તો કાંઈ પણ બધાને સાંભળો. બધા તાલુકાવાળાને જુદા જુદા પાર્કિંગ ફાળવ્યા છે. સમજો, તમને ના નથી પાડતા. તમારે તમે જે કાંઈ હોય એમને વિરોધ પ્રદર્શન કરો, પણ ત્યાં બસની વ્યવસ્થા રાખી છે. ત્યાંથી પછી જે જો જંબુસર વાળાને કયું ફાળવ્યું છે ભાઈ? જંબુસર પોલીસ સ્ટેશન છે એની હદના જે છે એને પછી પણ હવે ત્યાં જેનું ફાળવ્યું છે એ કરવું પડે એવું છે. સમજો તમે. ના અમને મારી વાત સાંભળો. અમને તાલુકા પોલીસ સ્ટેશને જે સ્કીમ મોકલી છે લાકોડ સાહેબ છે એમની જોડે વાત કરી લો. અમને કઈ
તમે વાત કરો. કૃણાલ લાખોડ સાહેબ છે પીએ, એમને હારે વાત કરી લો. 10 તારીખનું અમે લખીને આપ્યું છે. તમે કાલે રાત્રે દરેક પોલીસ સ્ટેશનની ફોન કે 5 ટ્રેક્ટર કરો, 5 ટ્રેક્ટર કરો. આ કેટલા ટ્રેક્ટર તમે ગણો? ચાલો મેં હોલ લખાવ્યા હતા, આ કેટલા ટ્રેક્ટર છે? એ ઓછા થઈ ગયા. હવે તમે લાવો કે કેલો દાવો તો કોઈ મતલબ નહીં. કાં તો ભાઈ ડાયરેક્ટ આપણે ધારાસભ્યને મળીએ, ચાલો ભાઈ લાવો 2000 પડે તો આખા અમુક તાલુકા અત્યારે રેલી પાછી બધા ઘેર જતા રહીએ ખેડૂતો. કોઈ એક વાત સરકારને માનવી નહીં તમે કે આ કરો ફલાણું કરો ઠીકનું કરો. બાકી મારણ ગોળી આ પિક્ચર પૂરું કરીએ ખેડૂતો આજે. દરેક વાતે દુઃખી કરવા ખેડૂતોને. ટ્રેક્ટર જશે તો દયાત્રા જ જશે, બાકી કાલો બધાને જેલની મેં આજે. બાકી સાંભળે ધારાસભ્ય સાંસદ અમારી વાત 2000 રૂપિયા પડે દરેક ખેડૂત સ્ક્વેર મીટરના ભાવ. કોઈ વાત અમારી માનવા રાજી નહીં. અરે જાણે આતંકવાદી પાકિસ્તાનથી કવર કરીને આવ્યો છે અમે. વ્યવસ્થાનો કોઈ વ્યવસ્થા સાહેબ, હજારો કંપનીઓ અહીંયા આગળ ટ્રાફિક થાય છે ભરૂચ જિલ્લાની અંદર. વ્યવસ્થાનો એ વિષય છે અને તાલુકા પોલીસ સ્ટેશન તરફથી તમને જે પાર્કિંગ એલોટ કર્યું છે ત્યાં તમારે અમારી રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડની હતી. એસપી સાહેબ એવું કે શેરપુરા તમારું હોસ્ટેલ ગ્રાઉન્ડથી શેરપુરા આવ્યું ને શેરપુરા થયું કેલોદ આવ્યું. કાં તો હવે અમારા રેલી જ નહીં કાઢવી, ખાલી સ્ક્વેર મીટરના આમોદ તાલુકાનો 2000 રૂપિયા ભાવ પડે બધા ટ્રેક્ટર ઘેર નાખી જશે. મંજૂર કે નહીં મંજૂર? બધા વાત કરો. ચાલો 3 કિલોમીટર છે ધારાસભ્ય કરાવે ગાંધીનગર ઉર્જા મંત્રી જોડે ફોન. 2000 માં એક ટ્રેક્ટર ઘેર નાખી થાય. કોઈ વાત એગ્રી થવા સરકાર રાજી નહીં. રોડ પર ઉતરે અમારી માંગ મૂકવા તો આ કરો ને ફલાણું કરો ને ઠીકનું કર્યા કરો. કાં તો ગાલો બધાને જેલની ટ્રેક્ટર જશે દયાત્રા, બાકી બધા નહીં રહેશે. દરેક વાતે cooperate એમાં પાર્કિંગ જે જગ્યાએ ફાળવ્યું છે ત્યાંથી ચાલ ભાઈ, ટ્રેક્ટર તમારે ચાલવા માણસો પાર્કિંગ મેરડીમાના મંદિરે દયા જ કરવાનું છે એ ફાઇનલ છે. આપણી સાથે હરિરામભાઈ, શું થયું અત્યારે પોલીસ તરફથી? પોલીસ તરફથી એવું છે કે 10 તારીખને અમે સાહેબ એપ્લિકેશન આપેલી એસપી ઓફિસે. એક વાર તો 10 તારીખની ગઈકાલે રાતે અમારા આગેવાન દરેક તાલુકાના આગેવાનો ઉપર પોલીસ સ્ટેશનની ફોન આવે કે તમે ટ્રેક્ટર ઓછા કરો. ઓલરેડી ટ્રેક્ટર ઓછા થઈ ગયા છે. તો અત્યારે એવું કે દરેક તાલુકાનો અલગ અલગ પાર્કિંગ ફાળવવામાં આવેલું છે. હોસ્ટેલ ગ્રાઉન્ડની બદલે અમે શેરપુરા કીધું, શેરપુરા માયના. હવે દરેક તાલુકાના ખેડૂતોને વચ્ચે અટકાઈને જાણે આતંકવાદીઓ એમ પોલીસની એટલી લક્ઝરીની અંદર પૂરીને લઈ જાય. એ કોઈ વાત માન્ય નહીં રાખવા. ટ્રેક્ટર જશે દયાત્રા દરેકની જેલને ગલભાઈ ગોળી મારો યાર. કોઈ વાત સ્વીકારા રાજી નહીં ખેડૂતની. હું જખ મારવા આવ્યા તમે યાર વાત કરી છે. ટ્રેક્ટર દયાત્રા જ જશે. દરેક વાતે કોઓપરેટ અમારે પ્રશાસન જોડે કરવાનું. કોઈ અધિકારી તો અમારી જો બેહવા રાજી નહીં. કોઈ તૈયાર નહીં. આંદોલન તોડવાના ધંધા છે એક પ્રશાસન. ટ્રેક્ટર રોકવા માટે ટ્રેક્ટર રોકે છે દરેકને. ટ્રેક્ટર જશે દયાત્રા, બાકી બધાને ડિટેન કરે તો ગોળી મારો. તમે જુઓ જે રીતે આ ટ્રેક્ટર રેલી તમામ લોકો તૈયાર થયા છે, તમામની એક જ વાત છે કે જે મંજૂરીઓ અપાઈ હતી, જે વાયદાઓ કરાયા હતા, તે જગ્યાએ અલગ અલગ ટ્રેક્ટરો અલગ રોકવામાં આવી રહ્યા છે, જેથી કમસે કમ જે ટ્રેક્ટર રેલી છે એને ઓછી બતાવી શકાય, જે એમનું દમખમ છે તે ઓછું બતાવી શકાય. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, ભરૂચ. આપણે અત્યારે ભરૂચમાં છીએ. ભરૂચમાં ટ્રેક્ટર રેલી થઈ રહી છે. ટ્રેક્ટર રેલી કોઈ બાબતને લઈને તો થાંભલાઓ સહિત જે મુશ્કેલી સર્જાઈ રહી છે ખેડૂતોને તેને લઈને. એટલે જે મુશ્કેલી અત્યારે સૌરાષ્ટ્રમાં છે, મોરબીના જેતપરમાં છે, હળવદમાં છે, એ જ મુશ્કેલી ભરૂચમાં એટલે દક્ષિણ ગુજરાતમાં પણ છે. આ ટ્રેક્ટર રેલીની જે વાત છે એ તમે જુઓ. આજે દક્ષિણ ગુજરાતની પહેલી જે ટ્રેક્ટર રેલી છે એ અત્યારે નીકળી રહી છે. તમામ લોકોનો જે વિરોધ એ વાતને લઈને છે કે સરકાર તેમના ખેતરોમાં જઈને થાંભલાઓ તો નાખી રહી છે, પણ જે યોગ્ય વળતરની વાત છે એ આવતું નથી. આપણી સાથે સ્થાનિકો છે, એમની સાથે વાત કરીશું. સાહેબ, શું નામ છે આપનું? કિરીટભાઈ નગીનભાઈ પટેલ. કિરીટભાઈ, આજે ટ્રેક્ટર રેલી છે, શું માંગો છે? એ આપણે જે જેતપુર જે માંગણી કરેલી છે એ જ માંગણી ભરૂચ જિલ્લાના કિસાન સંઘવાળાએ કરેલી છે અને એના બાબતમાં રેલી કરેલી છે. અચ્છા, ક્યારથી આ તમારે ત્યાં આ મુશ્કેલી છે થાંભલાની? થાંભલા જે દિવસથી નાખવાની શરૂ કરી ત્યારથી જ. અચ્છા, હા, લગભગ કેટલો સમય થઈ ગયો? લગભગ 2 વર્ષ, 1.5 વર્ષ ઉપરથી ચાલુ છે. ગઈ સાલે એમને સર્વે કર્યું હતું, પછી નાખ્યા અને પછી અત્યારે એમને ઊભા કરી દીધેલા છે. પણ બાકીનું જે કંઈ અમારી ત્યાં એમઆરસી કમિટીની અમારી વિરોધ છે એ માટે અમે આવેલા છે. અચ્છા, મને એ જાણવું છે કે જ્યારે તમે લોકો છેલ્લા 1.5-2 વર્ષથી વિરોધ કરો છો તો કોઈ કલેક્ટર તરફથી કે કોઈ કહે છે લોકો કે અમે શું કરીશું, શું નહીં, લાભ આપીશું, લાભ નહીં? કલેક્ટર તરફથી અમને કોઈ એવી એક આપેલી નથી. એના માટે અમે બધે કરી ચૂક્યા પણ હજુ કોઈ જવાબ મળ્યો નથી. તમારા કોઈ લોકલ ધારાસભ્ય કે કોઈ આવે છે? એ કોઈ નથી આવ્યા. કોઈ નથી. શું નામ છે આપનું? વિકાસભાઈ પટેલ.
વિકાસભાઈ શું કહેશો જે રીતે ટ્રેક્ટર રેલી કરવાની ફરજ પડી રહી છે? મને લાગે છે દક્ષિણ ગુજરાતનું પહેલી વખત ટ્રેક્ટર રેલી કરી રહ્યા છો. ટ્રેક્ટર રેલી છે. હવે અમારું કોઈ સાંભળે નહીં એટલે અમારે રેલીના ટ્રેક્ટરોની રેલી અમારે કાઢવી પડે એવું જ આવી ગયું છે. કેમ કે આ લોકો અમને પુણ્ય ગોરજ ચોંટાડ્યા છે અત્યાર સુધી. પહેલા આવીને કે અમે આટલા પૈસા આલીશું, પછી કે તમને આ રીતનું અમે વળતર ચૂકવીશું. હવે જ્યારે અમને વળતર ચૂકવવાનું થયું છે ત્યારે એ લોકો અમને કોઈ જવાબ નથી આલતા અને પૈસાની કોઈ લેખિતમાં અમને લખીને આલતા નથી. એટલે અમારી લડત માટે તો અમારે કંઈક તો કરવું પડશે ને. એ લોકોએ તો કહી દીધું કે એમઆરસી પ્રમાણે, પણ અમારે એમઆરસી પ્રમાણે ચાલવું જ નથી. અમારે તો જે માર્કેટ વેલ્યુના 4 ગણા છે એ પ્રમાણે અમને વળતર મળવું જોઈએ. અને જે કોરિડોરનું છે એ રીતના અમારે જેતપુરનું જે આંદોલન છે એ આંદોલન અમારે જોડે જ છે અને એ જ રીતના અમારે ચાલવાનું છે. તમારા કોઈ ધારાસભ્ય કે કોઈ સાંસદો એ કોઈ આવે છે તમારા લોકો જોડે કે ચલો કંઈક સમાધાન કરાવીએ, વાત તો કરીએ? બધા હજુ ઊંઘે છે. એ તો ઊંઘે છે બધા. એ કોઈ હજુ ઉઠ્યા જ નહીં. આ પેલું કે છે ને કે ભગવાનનો ઊંઘવાનો સમય થઈ ગયો છે, એવી રીતના એ લોકો હવે ઊંઘે છે, હજુ એ જાગ્યા નથી. એટલે ચૂંટણી આવશે એટલે જાગશે પાછા. એમની જ્યારે ચૂંટણી આવશે તે દિવસ જાગશે ને તે દિવસ પછી અમે ઊંઘીશું. તે દિવસ અમારો ઊંઘવાનો ટાઈમ આવશે. કોણ છે તમારા ધારાસભ્ય? કોણ છે? અમારા ડીકે સ્વામી છે. એ તો સ્વામિનારાયણ સંત છે ને? સંત છે. તો એ સંત જોતા નથી કે ખેડૂતોનું આટલું નુકસાન થઈ રહ્યું છે, મદદ કરીએ? જોતા હોત તો પછી અમારા રેલી કાઢવાની જરૂરત જ ના પડત ને. એ પણ છે કે જો અમારી તરફેણમાં હોત કે અમારી વાત આગળ પહોંચાડી હોત તો આજે અમારે આ રેલી કાઢવાનો કોઈ ઉદ્દેશ જ ના હોત. અમને જો એક વસ્તુ છે કે જ્યાં સુધી અમને જમવાનું મળી જતું હોય તો અમે ભીખ માંગવા જઈએ. અમને નથી મળતું ત્યારે અમારે આ દોડવું પડે છે ને. અમને આપી દીધું હોત તો અમારે રેલી બી ના કાઢવી પડત, આટલું મોટું આંદોલન બી ના થાત. અને બધા જ અમારું કહેવું એક જ છે કે અત્યારે જે ગામ જે લોકો એવું વિચારે છે કે મારા ખેતરમાં ટાવર નથી આવ્યો એટલે હું ના જાઉં. જો ભાઈ બધાના ખેતરમાં ટાવરો આવવાના છે, 25 લાખ ખેડૂતોના ખેતરમાં ટાવર આવવાના છે. એટલે કોઈ એવો ભરમમાં નહીં રહેતા કે મારા ખેતરમાં નથી આવતો એટલે હું નથી જતો. ખેડૂત એક થયો છે તો હવે એક થઈને જ રહો. ખેડૂત એક થયો છે તો એક થઈને રહો અને બધા ભેગા રહો તો જ આ સરકાર કંઈક ઝૂકશે, કાં તો પછી આપણાને એનું વળતર આપશે. બાકી આ લોકો પુણ્ય ગોળ ચોટા લોલીપોપ જ આપે છે, રિસલ લોલીપોપ આપે છે. મારા ખેતરની અંદર એ લોકોએ પહેલા મને એવું કીધું કે અમે તમને નુકસાની આપીશું. એટલી નુકસાની આ લોકોએ આપણને મેં લેખિતમાં માગી, એમને લેખિતમાં નહીં આપી. પોલીસ પ્રોટેક્શન લાવીને એ લોકોએ કામ કરી દીધું. જ્યારે હવે મારા ડોક્યુમેન્ટ લઈ લીધા, CCTC મારું ફોર્મ ભરી દીધું, મને નીલગીરીનું મારા ખેતરમાં નીલગીરી એ લોકોએ પૈસા નક્કી કર્યા. હવે જ્યારે આપવાના થાય છે ને ત્યારે એવું કહે છે કે સરકારને આગળથી જે આવશે એ પ્રમાણે અમે વળતર આપીશું. તો તમારે ખેતરમાં કામ કરતા પહેલા મને જણાવવું જોઈએ. તે વખતે તમે મને કેમ બધા ડોક્યુમેન્ટ આલ્યા? પંચ કેસ પણ કરેલો છે મામલતદાર સાહેબની સામે, તલાટી સાહેબની સામે અને પોલીસ કર્મી સાહેબની, એમની સામે બી પંચ કેસ કરેલો છે. મારા ગામના 5 પંચો પણ છે અને આવી એને પણ જૂઠું પાડે છે. એટલે આ કઈ લગીનનું ષડયંત્ર છે આ લોકોનું? આપણે તો બીજા શું નામ છે સાહેબ આપનું? કૌશિકભાઈ ભલા. અચ્છા, શું કરશો તમે? જે રીતે સરકારો તો સાંભળતી નથી તમને. હવે નથી સાંભળતી તો અમે અમારું યુનિયન ચાલુ રાખીશું. જે જેતપુર વાળા જે કરશે એ પ્રમાણે અમે હોય તો આગળ એ લોકોને સલાહ લઈને અમે આગળ ચાલુ રાખીશું. ખેડૂતો આટલા બધા નારાજ છે સમજો, તો હવે 2027માં શું થશે? તે તો હવે અમે તો હું સરકાર આવે જે કંઈક અમારે બની જોવે તો ખરો, નહીં તો પછી હવે અમે જ્યારે ચૂંટણી આવશે ત્યારે અમે જવાબ આપીશું કે ભાઈ હવે અમારે શું કરવું. સાહેબ શું નામ છે આપનું? ઘનશ્યામભાઈ મુખી અણખી. અચ્છા, શું કહેશો જે રીતે ટ્રેક્ટર રેલી કાઢવાની ફરજ પડી રહી છે? અમને કશું કરવું જ નહીં એટલે શું કરીશું હવે? અમને ખેડૂતોને પાયમાલ જ કરી નાખવો છે, એટલા માટે આ બધી લાઈ ચાલે છે. એટલે અમારી એક જ લડત છે કે જે જેતપુરમાં જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે આપો તો અમે મંજૂર છે તમારી સાથે, બરાબર છે? એ રીતનું અમે કરવા માંગીએ છીએ. બસ તમે જુઓ હરિરામભાઈ છે અહીંયા. હરિરામભાઈ, આજે રેલી નીકળી રહી છે, શું છે આજે મુદ્દો? મુદ્દો એવો છે કે ગુજરાત સરકાર દ્વારા 4/8/2026ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે વળતર બાબતે. તે ખેડૂતો જોડે અન્યાય થાય છે. હું કેમેરામેન કહીશ કે દેખાડશે કે રેલી જે છે એ કઈ રીતે ચાલી રહી છે. હા હરિરામભાઈ, તમે બોલો. એ જે પરિપત્રની અંદર અમારી જોડે અન્યાય થાય છે એ બાબતે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કે વળતર જે છે એ ખરેખર અમારી જોડે અન્યાય થાય છે, અમને કોઈ પણ રીતે પોસાય એમ નથી. તો પછી
શું લાગે છે કે આવેદનપત્રથી કામ થઈ જશે? આવેદનપત્ર એક કલેક્ટર સાહેબને એટલા માટે આપે કે સરકાર દ્વારા અમારી વાત પહોંચાડે. જો સરકાર કંઈ ધ્યાને લે તો બરાબર છે, નહીં તો પછી ખેડૂતો સરકાર વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરી શકે. પણ મને ખાલી એ સમજવું છે કે સરકાર કેમ નથી સમજી રહી એ વાત? શું તમારા લોકોનું બળ કંઈ ઓછું પડી રહ્યું છે? સરકાર આપવા નથી માંગતી? સરકાર આપવા જ નથી માંગતી. સીધો સવાલ છે કે આ છે ટોટલી પ્રાઇવેટ સેક્ટર, તો સરકાર અંદર વચ્ચે નાખવાનું ના હોય કોઈ એમના પગ. બરાબર. પ્રશ્ન તો ખેડૂતને કંપનીનો. આ પાવર ગ્રીડ કંપની કોઈ સરકારી નથી, ખાલી 51 સમથિંગ ગવર્મેન્ટ છે, બીજા શેર હોલ્ડર છે. આ ગવર્મેન્ટ 1% વધી જાય કે ગવર્મેન્ટ ના થઈ જાય, એટલે ખેડૂતોને મૂર્ખ બનાવે છે. આ કોઈ ગવર્મેન્ટ કંપની નથી. અને અત્યારે જે 4/8/2026 નો પરિપત્ર છે, માર્કેટના 200 ગણા. માર્કેટ કમિટીની અંદર અમારી જો અન્યાય થાય કે 3 વેલ્યુઅર નક્કી કરે. તમે જોયું છે જેતપુરને ખેડૂતે લીધું, એને જાતે બયાન આપ્યું કે વેલ્યુઅર છે તે કંપની લઈને આવેલી. કલેક્ટરનો વેલ્યુઅર, ખેડૂતનો વેલ્યુઅર અને કંપની વેલ્યુઅર, ત્રણના પૈસા પણ કંપનીએ ચૂકવા છે, સરકારે નથી ચૂકવા. તો સરકારી કંપની કેવી રીતે? કંપની હું લેવા માથે લે, સરકાર હું લેવા માથે લે? જેનું છે જેનું જાય તેને તો તમે આગળ આવવા દો. અમારો કોઈ રોલ જ નથી આની અંદર. ને ચિઠ્ઠી ઉછાળે અમને મંજૂર નહીં. અમારી જમીન છે, અમે ભાવ નક્કી કરીએ તે થવો જોવે, બીજી કોઈ વાત નહીં. એ ચિઠ્ઠી બીઠ્ઠી કોઈ ઉછાળે વાત નહીં. સરકાર બધું જ આપશે, અનાજ પાણી બધું આપશે, પણ કોઈ જમીન કોઈ ના આપે. દરેક ખેડૂત મિત્રોને કહું, જમીન નહીં હોય ને તો કોઈ પૂછે પણ નહીં. જમીન બચાવો. તમે જુઓ મારી પાછળ અહીંયા કેટલું પોલીસ પ્રશાસન પણ લાગેલું છે, કારણ કે ખેડૂતોની ટ્રેક્ટર રેલી છે એટલે પોલીસ પણ છે અહીંયા, કારણ કે કોઈ કાયદો વ્યવસ્થા ના થાય. બહેનો છે, બહેને પણ જોડાઈ છે. શું નામ છે આપનું? કૌશિકાબેન પટેલ. કૌશિકબેન, શું કહેશો આજે ટ્રેક્ટર રેલીમાં જોડાવવું પડે છે બહેનોને? હવે આનીમાં કેવું કે આપણે કઈ સારું કાર્ય નથી કરતા. એનું કારણ છે કે સરકાર જે છે એ ખેડૂતોને સપોર્ટ ના કરતી હોય. જે છે એ સરકાર જ છે, બરાબર. એ જે ખેડૂતોને કરશે એ જ કરશે. ખેડૂત તો બિચારા કંઈક નીકળી જાય એવા છે નહીં. હવે કેવું કે સરકાર જો સપોર્ટ કરે તો બધું ખેડૂતે કંઈ કરવાની જરૂર પડતી જ નથી. પોલીસ પ્રોટેક્શનની જરૂર પડે કે નથી રેલી કરવાની જરૂર પડે. ઘણું બધું ચાલી રહ્યું છે અત્યારે આપણા દેશની અંદર. કેટલું તમે જો કેટલા વાદ વિવાદ ચાલે છે. નીટની એનું એક્ઝામનું આવ્યું, પાછું રામ મંદિરની ચોરી આવી, પાછું આંદોલનો આવ્યા, જેટ પરના આંદોલન આવ્યો. આવું બધું અનેક કાર્યો જે થઈ રહ્યા છે. હવે સરકારને કંઈક બેસી રહેવાની જરૂર નથી. એમને કંઈક ખોલીને ખેડૂતોને સાથ સહકાર આપવાની જરૂર છે. બાકી ખેડૂતો પાસે તો શું છે બિચારા? જે થશે એ સરકાર જ કરવાની છે. પણ હવે ઊંઘું રહે. અમારે કહેવાનું મતલબ એવું કે અમે એટલું બધું ભણેલા પણ નથી, તોય અમને ખબર પડે છે કે ખેડૂતો કેવી રીતના બિચારા રડી કકલીને હાથ જોડી રહ્યા છે. હવે તમારે ઊંઘવું ના જોઈએ. હવે તમે ઉઠો અને તમે ખેડૂતોને સાથ સહકાર આપો. તમે જુઓ મોટી સંખ્યામાં જે લોકો છે એ ખેડૂતો છે તે અહીં સતત જોડાયા છે. રેલી છે, એ લોકોની માંગ શું છે? તો માંગ એટલી જ વાતને લઈને છે કે કમસે કમ સરકારો તેમની વાતો સાંભળે. આપણે કેટલાક ખેડૂત આગેવાનો છે તેમની સાથે પણ વાત કરીશું કે શું તેમની વાત છે, કઈ બાબતને લઈને વાતો છે. આ ખેડૂત આગેવાન છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે સાહેબ આપનું? ફઝલભાઈ દલાલ આમોટ. ફઝલભાઈ, શું કહેશો? ટ્રેક્ટર રેલી આટલી કાઢવી પડી રહી છે ખેડૂતોને, જરૂર છે ખેડૂતોને ટ્રેક્ટર રેલી કાઢવીની? ટ્રેક્ટર રેલી એટલા માટે અમારે કાઢવી પડી હતી કે અમારા જે ખેતરો છે એની અંદર જબરજસ્તીથી પાવર હાઈ ટેન્શન લાઈનો છે તે જબરજસ્તીથી પોલીસની સાથે જોડ હુકમી કરીને અમારી પરવાનગી વગર એ લોકો કોઈ બી એના વગર લાઈનો નાખે છે ને એ કરે છે. એનું કોઈ બી જાતનું વળતર બી નથી આપતા કે કોઈ બી જાતનું એ નથી આપતા ને જબરજસ્તીથી પોલીસને લાવી ને લાઈનો એ કરે છે. ને અમારી સરકારની સાથે બી જે વાટોઘાટો ચાલે તે એનો બી કોઈ નિરાકરણ આવતું નથી. આપવામાં આવશે પણ આટલા સમયથી અમે લડી રહ્યા છે તો બી કોઈ ખેડૂતનું એ લોકો સાંભળતા નથી. એટલે જબરજસ્તીથી અમારે પોતાનું કામો છોડીને, ખેતીનું ફૂલ કામ છોડીને અમારે રોડ પર ને આ ટ્રેક્ટર રેલીઓ કાઢવાની ફરજ પડી છે. દુઃખ લાગે છે કે જગતનો તાજ આજે ટ્રેક્ટર રેલી કાઢવી પડી રહી છે. આ કૃષિ પ્રધાન દેશ કહે છે અને ખેડૂતોને રેલી કરવી પડે. દુઃખ તો તમે વાત જ ના કરો. આ જગતની અંદર ખેડૂત જેટલો દુઃખી માણસ કોઈ જ નથી. એક વસ્તુ સમજી લો,
બધાને પોતપોતાનું એ મળે, પણ ખેડૂત માટે કોઈ જ અત્યારે કોઈ સહકાર બી પબ્લિક બી સહકાર નથી આપતી, કે કોઈ બી પોલીસ બી સહકાર નથી, કે સરકાર બી ખેડૂતને સહકાર નથી આપતી. ખેડૂતનો તાત બિચારો ઉપરવાળાની ઉપર જ જીવી રહેલો છે. વધુ વરસાદ પડે પાક નષ્ટ થઈ જાય તો બી એને કશું નથી મળી શકતું. આવી હાઈ ટેન્શન લાઈનો નાખે તો બી એને કશું નથી મળી શકતું. પાક પાકે તો એના ભાવ નથી મળી શકતા. એટલે ખેડૂત જેટલો દુઃખી માણસ આ તાજની અંદર કોઈ છે જ નહીં. કે હા, ખાતરના ટાઈમે ખાતર નથી મળી શકતું, પૂરતા ભાવ નથી મળી શકતા, પૂરું એને રિફંડ નથી મળી શકતું કોઈ બી વસ્તુનું. એટલે ખેડૂત જેટલો દુઃખી માણસ અત્યારે કોઈ જ નથી. બીજા પણ સજ્જન છે આપણે, શું નામ છે આપનું સાહેબ? સુલેમાનભાઈ. સુલેમાનભાઈ, શું કહેશો જે રીતે આ કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે, કે ભારત છે ખેતી પ્રધાન કહેવામાં આવે છે, પણ સૌથી વધારે ખરાબ હાલત જેમ કીધું એમણે કે ખેડૂતોની છે, કેમ પણ આવું છે? સરકારો નથી સપોર્ટ કરી રહી. નથી સપોર્ટ કરે. ખેડૂત જેવો દુઃખી કોઈ માણસ છે નહીં અત્યારે, અને ખેડૂતની કોઈ વાત સાંભળતું નથી. ખેડૂત જગતનો ટાટ કહેવાય, પણ એને મારે બધા લાટ ને એને ના સાંભળે કોઈ વાત. ક્યાં વાત, દુઃખી છે, દુઃખ છે, દુઃખી છે તે દુઃખીને ઉગાડવાનો, ત્યારે દુઃખીને ડૂબાડવાની વાત કરે. તા તો કોઈ દુઃખી માણસને ઉગાડવાનો હોય ત્યારે એને ડૂબાડવાની વાત કરે છે. જો કોઈ બી હમણાં પહેલાં જ્યારે અમે શરૂ સ્ટાર્ટ થયું ત્યારે અમે પોલીસ પાસે ગયા. અમારે પોલીસની કોઈ વાત ના સાંભળી ને દાદાગીરીથી વાત કરી. ત્યાં પછી મામલેદાર પાસે ગયા. એ ભાઈએ એમ જ આ જ વાત કરી કે એટલે ખેડૂત સરકારની જ જમીન કહેવાય. એટલે જ્યારે સરકારની જમીન છે તો અમારી નકલ કેવી રીતે નીકળે? હા, એ વાત બી સાચી. સરકારી જમીન છે, અમારી નકલ કેવી રીતે? બીજું કે જ્યારે સરકારી છે તો અમને પૂછવાની જરૂર જ શું છે? સરકારની છે તો સરકારી તમે રીતે અમને શું પૂછવાની જરૂર છે ને અમને કહેવાની શું જરૂર છે? બીજી વાત કે એ લોકો હમણાં વરસાદના સિઝનમાં જે દાદાગીરીથી કામ કરે છે તે ખેડૂતને પાક ઉગેલો હોય અને બીજા વરસાદની સિઝન એટલે આ ટ્રેક્ટર જાય કે કોઈ મોટું સાધન જાય તો આટલો ઊંડો ચીલો પાડી દે. હવે બીજી વાત કે એ આ લોકો શું કે વળતર આડું આ વળતર નથી દેતા, તે વળતર શું દેવાના હતા? બીજું કે 2 થાંભલા એ લોકોના ઊભા થઈ ગયા કે સુપરવાઇઝર બદલી કાઢે. 2 થાંભલા ઊભા થઈ ગયા કે પછી સુપરવાઇઝર બદલી કાઢે. પછી બીજો નવો સુપરવાઇઝર આવે. નવો સુપરવાઇઝર આવે તેની પાસે નવો એકડો ઘૂંટવાનો. હવે પછી એકડા વગરનો મીંડો ભળું સુધી પાડે તે શું કામનો? હાથી એકડો તો જોઈએ ને. 100%. નહીં તો બાકી એકડા વગરનો મીંડો બેકાર છે. એટલે આ ખેડૂત જે છે હમણાં હાલમાં એનું કોઈ અબી ઉપજ જ નથી. એની કોઈ અબી ઉપજ છે જ નહીં. હમણે કોઈ ગવર્મેન્ટનું કામ હોય કે એ હોય તો તે તમારે તરત જ હમણાં કહો ને કે આ લોકો હમણાં જ્યારે સ્ટાર્ટમાં 8-1.5 વર્ષથી આમ તો ચાલી રહેલા છે. તો પહેલાં અમે આ લોકો પાસે જતા કોઈ અમારી વાત જ ના સાંભળવા માંગતું. જ્યારે અમે ગાંધીનગર રેલી લઈને ગયા ત્યાર પછી આ લોકો થોડુંક અમારી બાકી કોઈ મામલેદાર બી નહીં, પોલીસ ખાતું નહીં ને કલેક્ટર બી નહીં. તમારા ધારાસભ્યો કે સાંસદો કોઈ સાંભળે છે ખરા જે લોકોને તમે ચૂંટો છો, મોકલો છો? ઓલા ભાઈ એક વાત કહું તને, જેની પાસે ખુરશી આવી તેનું જ રાજ થઈ ગયું. એ ક્યારે આવે કે જ્યારે ચુનાવ થવાનો હોય ત્યારે આવે. એની પછી ક્યારે દેખાય? એના પછી ક્યારે કોઈ દેખાય ના. પછી રામ રામ જપના ને પડાયા માલ અપના. આપણે બીજા પણ આગેવાનો છે. શું નામ છે આપનું? અનીસ અયુબભાઈ. અનીશભાઈ, શું કહેશો? આજે ટ્રેક્ટર લઈને નીકળવું પડ્યું છે. આજે ટ્રેક્ટર લઈને એટલા માટે નીકળવું પડેલું છે કે અત્યારે સરકારમાં આટલી બધી વખતે દરેક ખેડૂતોએ આવેદનપત્રો આપેલા છે, તે છતાં પણ આવેદનપત્ર ઉપર કોઈ અમલ કરવામાં આવતું નથી અને સરકારની મનમાની આ ખેડૂત ક્યાં સુધી ચલાવી લેશે? સૌ પ્રથમ એક પ્રશ્ન છે કે દરેક ખેડૂતના કોઈ બીજા ધંધા નથી, ખેતી ઉપર જ નિર્ભર છે અને ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. એવું કે છે? હા, ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. આપ સૌ જાણો છો ને આપના માધ્યમથી હું જણાવવા પણ માંગુ છું જે નથી જાણતા તે લોકોને. બીજી વસ્તુ કે જ્યારે ખેતી જ નહીં થાય, જગતનો તાત એક કણમાંથી મણ પેદા કરવા વાળી જાત છે, બરાબર? હવે એ લોકો જ્યારે ખેતી નહીં કરી શકે તો આ ભારતના તમામ નાગરિકોને શું ખાવાનું મળશે? ફળ, ફળાદી, શાકભાજી, દરેક વસ્તુ, કઠોળ, એ બધું જમીનમાં પેદા થાય છે. જ્યારે એ જમીનમાંથી એ વસ્તુ જ પેદા નહીં થાય તો આપણે પેટ માટે શું કરીશું? એટલે બહારના દેશમાંથી આવશે અનાજ, કઠોળ, એ બધું શાકભાજી, ફળ, ફળાદી. વસ્તુ એવી છે કે જ્યાં સુધી ખેડૂતની માંગણી ના સંતોષાય અને ખેડૂતના આશાની ઉપર નિરાશા લઈને વિલા મોડે પાછું ફરવાનું આવે, એક આ સરકારની અંદર
કોઈ પણ ખેડૂતને માન્ય નથી. અને ખેડૂતને હંમેશા ન્યાય મળવો જોઈએ. ખેડૂતને હંમેશા ન્યાય મળવો જોઈએ, કેમ કે એ જગતનો તાજ છે. શું કરશો હવે? સમજો આજે તો ટ્રેક્ટર રેલી થઈ રહી છે, પણ માંગોને લઈને કેવી રીતે તમારા લોકોને આગામી દિવસોમાં રણનીતિ રહેવાની છે? અમે અત્યારે કલેક્ટર ઓફિસે જઈશું, આવેદનપત્ર આપીશું કલેક્ટર સાહેબને, અને અમારી જો માંગ સંતોષાય નહીં તો રાષ્ટ્રવ્યાપી આંદોલન અમારા આગેવાનો કહેશે તો અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ. સ્વાભાવિક છે કે જે ખેડૂતો છે એ પોતાની વાતને લઈને મક્કમ છે. તેઓ કહે છે કે જે તેમને યોગ્ય વળતર મળવું જ જોઈએ. જગતનો તાત ખેડૂતોને કહેવામાં આવે છે, પણ સૌથી વધારે મુશ્કેલી અત્યારે એ છે. ભરૂચની તાસીર એ છે કે ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના જે સાંસદો છે, ધારાસભ્યો છે, તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના છે, પણ કોઈ એમને સપોર્ટ નથી કરતો કે મામલો સરકાર સાથેનો છે. પણ આ જગતનો તાત, જો તેમને તમે સપોર્ટ નહીં કરો તો એક વાત ખેડૂતો કહે છે કે અનાજ ફેક્ટરીઓમાં નહીં પાકે, ગૂગલથી તમે ડાઉનલોડ નહીં કરી શકો. અનાજ માટે તો તમારી જમીન ઉપર જ આવવું પડશે, અને જો જમીન જ નહીં હોય તો એ જ વાતને લઈને એ જ ચિંતા તેમને સતાવી રહી છે, અને એ જ વાતને લઈને તેઓ આ વિરોધ પ્રદર્શન, આ ટ્રેક્ટર રેલીઓ અને જે સરકાર પ્રત્યે જે વેદના છે એ પહોંચાડવા માટે તે તમામ લોકો સરકાર પાસે જઈ રહ્યા છે. સહયોગી સાથે અનિલ પટેલ, ભરૂચ.